આણંદના પેટલા તાલુકાના મેહાળાવાવ ગામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના 100મા સ્થાપના વર્ષ શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિજયાદશમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પેટલા તાલુકાના આશરે 53 ગામોમાંથી સ્વયંસેવકો જોડાયા હતા, જ્યારે ધારાસભ્ય કમલેશ પટેલ અને કથાકાર ઉમેશ શાસ્ત્રી વિશેષ ઉપસ્થિતિમાં રેલી અને શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું। મેહળાવ ગામમાં પ્રાથમિક શાળા પરથી શરૂ થયેલું પથ સંચાલન જૂના બજારથી પાછું ફર્યું હતું, જેમાં ગ્રામજનોએ ફૂલની પાંખડીઓથી સ્વાગત કર્યું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છે। વિજયાદશમીના દિવસે 1925માં સ્થાપના થઈ હતી। આજના દિવસે તેને 100 વર્ષ પૂરા થાય છે। તે નિમિત્તે વિજયાદશમીની શસ્ત્રપૂજન કરવામાં આવશે અને સંચરણ કરીને ગામની પરિક્રમા કરવામાં આવશે। 25થી વધારે પૂર્ણ ગણવેશમાં યુવાનો જોડાયેલા છે અને ગામના આગેવાનો પણ જોડાયેલા છે। આગળ અમારા શતાબ્દી વર્ષના અલગ અલગ કાર્યક્રમો છે, જેમાં હર ઘર સંપર્ક છે, યુવાનો સંગઠન છે, એવા વિવિધતાપૂર્ણ કાર્યક્રમ। સંઘ શતાબ્દી વર્ષ કે જે આ 100મું વર્ષ સંઘનું છે। 1925માં સંઘની સ્થાપના થઈ હતી। 2025માં વિજયાદશમી પર આજે સંઘ શતાબ્દી વર્ષનું આયોજન થઈ રહ્યું છે। એટલે અહીંયા 115 જેટલા સ્વયંસેવકો આજે પૂર્ણ ગણવેશની અંદર એક પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું, સાથે સાથે શસ્ત્રપૂજન કરવામાં આવેલું છે। 53 ગામ છે, એમાંથી ગણવેશ સહિત 30 ગામના નવયુવાનો જોડાવેલા છે અને બાકીના બધા જ આ કાર્યક્રમ જોવા માટે આવેલા છે। આગેવાનો જે સંઘના સ્વયંસેવક હતા એ તો અત્યારે છે જ,